એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો કેસ 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડોદરા પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે। પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો કારેલી બાગ પોલીસ સ્ટેશનના કર્મચારી હતા તેમની સામે પણ કાર્યવાહી કરાઈ છે। જે પ્રકારે હાલ અપડેટ મળી રહ્યા છે જેમાં પોલીસ કમિશનરે આ મોટી કાર્યવાહી કરી છે અને 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે જેમાં પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ થાય છે। 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કારેલી બાગ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ આખોય આ મામલો કે જેમાં પોલીસ ઘણા દિવસથી તપાસ કરી રહી છે, એક બાદ એક આરોપીઓને પણ પકડી રહી છે। અત્યારે આ મોટા સમાચાર એમાં મળી રહ્યા છે કે જ્યાં કારેલી બાગ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે પણ કાર્યવાહી કરાઈ છે, સાથે સાથે પીઆઈ પીએસઆઈ સહિતના 10 પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વડોદરા પોલીસ કમિશનરે આ મોટી કાર્યવાહી કરી છે કે જ્યાં 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે। મહત્વપૂર્ણ છે કે ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારબાદ આ મોટી કાર્યવાહી। સંવાદદાતા અંજલિ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, આ કેસને લઈને 10 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે ગયા રવિવારે મોડી રાત્રે જ્યારે એસએસજી હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાં રહેલો જે આરોપી છે બાબર ખાન પઠાણ, તેના દ્વારા પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ 2 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાયા હતા। ત્યારબાદ ફરી એક વખત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર તપાસની અર્થે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તે તપાસ દરમિયાન વધુ 10 જેટલા પોલીસ કર્મચારીઓ, જેની અંદર સેકન્ડ પીઆઈ અને પીએસઆઈ સહિતના 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસના જાપ્તામાં હોવા છતાં પણ આરોપી બાબર ખાન પઠાણને કેવી રીતે છૂટો છોડી દેવામાં આવ્યો અને આ કામગીરી જે બાબર ખાન પઠાણે જે હત્યા કરી છે તે હત્યા પાછળનું કારણ શું છે તે પણ હજુ જાણવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। હાલ તો તેના રિમાન્ડ પૂરા થઈ ગયા હોવાના કારણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ આ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરા પોલીસ કમિશનરે આ મોટી કાર્યવાહી કરી છે કે જ્યાં પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।